નમસ્કાર, જય હિન્દ, જય ભારત, રાધે રાધે. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોન્ટ ન્યૂઝમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે વિધવા સહાયનો લાભ કેવી રીતે લેવો તેની સંપૂર્ણ માહિતી આપણે સાવ સરળ શબ્દમાં કરવાના છીએ. તે પહેલાં તમને એક નાની નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો સંપૂર્ણ વાત વિગતવાર જાણીશું. ગુજરાતમાં વિધવા સહાય એટલે કે ગંગા સુપા આર્થિક સહાય યોજના મેળવવા માટે અરજદારે મામલતદાર કચેરી, ગ્રામ પંચાયત અથવા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી પડે છે. આ યોજના અંતર્ગત પાત્ર મહિલાઓને દર મહિને ₹1250 કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. તેના માટે જરૂરી દસ્તાવેજો તો અરજદારનું આધાર કાર્ડ, પતિના મરણનું પ્રમાણપત્ર, ઉંમરનો પુરાવો તેમાં શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, તે ન હોય તો જન્મ તારીખનો દાખલો જોઈશે, વાર્ષિક આવકનો દાખલો, ગ્રામ્ય વિસ્તાર માટે ₹1,20,000 અને શહેરી વિસ્તાર માટે ₹1,50,000 સુધીની મર્યાદા. ત્યારબાદ બેંક પાસબુકની નકલ, તેમાં આધાર કાર્ડ સાથે લિંક કરેલું ખાતું, રહેઠાણનો પુરાવો, તેમાં વીજળી બિલ અથવા તો રેશન કાર્ડ, સોગંદનામું, કોર્ટ કે નોટરી સમક્ષ બનાવેલું નિરાધાર હોવા અંગેનું સોગંદનામું. અરજી કરવાની પ્રક્રિયાની પણ આપણે વાત કરીશું. તો તમામ એટલે કે તમારા વિસ્તારના ગ્રામ પંચાયત, જન સેવા કેન્દ્ર અથવા મામલતદાર કચેરીનો સંપર્ક કરો. તેમાં અથવા તો જાતે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. ફોર્મની સાથે ઉપર જણાવેલા તમામ અસલ દસ્તાવેજોની ઝેરોક્ષ નકલ જોડો. અધિકારી દ્વારા ખરાઈ થાય બાદ તમારી અરજી મંજૂર કરવામાં આવે છે. તો મિત્રો, આવી રીતે તમે ઘરે બેઠા 1250ની સહાય સીધી તમારા બેંક ખાતામાં મેળવી શકો છો. તેના માટે આપણે વાત કરી તે પ્રમાણે જરૂરી દસ્તાવેજો જે વાત કરી તે દસ્તાવેજો આપવામાં આવે છે. અને અરજી પ્રક્રિયા તો આપણે જે ગ્રામ પંચાયત છે, મામલતદાર કચેરી, જન સેવા કેન્દ્ર, તેમાં તમે ઓનલાઈન અરજી કરી શકો.